વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ મિત્રો. અને અમે આજે એક મંદિર માટે લાઇટ ઉડી ગઈ છે તો દીવો મંગાવ્યો હતો. સુમને એમને મને ફોન કર્યો તો ચેક કર્યો. સુમને પૈસા આપી દીધા, 420 રૂપિયાનો હતો. પણ એમને કંઈક ચાલુ કર્યું પણ ચાલુ થયો નહીં. તેને હરખું કર્યો તો જોઈ જોઉં હું, નકર પછી તો રિટર્ન થઈ જાય એક્સચેન્જ. એ તે જોઈએ ને લઈ જ એનું હેડ ખોલજે. પેકિંગ તો કેવી રીતે એ મોસા ખોખું નહીં મો હતો એમ. ઓ મો તો તે ખોખું એ હરખું ખોલવું હતું કે લાય ખોલજો. આજુ આ હું મંગાવીશ એટલે જ પહેલાં હું મંગાવ્યું છે ફેસ્ટિવલ ઝુમ્મર કહેવાય એક પ્રકારનું. મંદિરમાં લાઇટ ઉડી ગઈ છે ને તો આ રીતનો દીવો મંગાવ્યો હતો. જોઈએ હવે ખોલો. જો આ રહ્યો એક ગોળી તૂટી લઈ શકે. બરોબર, તો આ બરોબર આવી નહીં તો અમે ટૂંકમાં ડેમેજ આઈટમ આવી છે એટલે રિટર્ન કરવું પડશે નહીં જાને. બીજી રિટર્ન કરી અને રિપ્લેસ ના આમ સારો હતો દીવો. તો આપણે ઓર્ડર રિટર્ન કરી લીધો એટલે કે રિફંડ લઈ લીધું. એક્સચેન્જ ઓર્ડર હતો પણ આપણે રિફંડ લઈ લીધું. સહજેવ તેલ્યુ સહજેવ આ જો અત્યારે કણું ગ્લો છે. ગ્લો કણું ગ્લો લે આ જ્યુસ પી લે હેડે વાત ઉપર. એ વાત ઉપર ચીકુનો જ્યુસ. માય જોયો અલી હું સતાર આ સેલ્ફીઓ હું લે કરશું. રોજ વાંધો કર કોક. આજે ખાવા બનાવવાનું નથી. કેમ? આજે મારો ઉપવાસ છે. સેલ્ફીઓ આખો દાડી લે કરીશું. સેલ્ફી લઈ લઈને કોઈ પૈસા મળી જવાના છે. મારે સેલ્ફી ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર અપલોડ કરવાનું હોય છે. અપલોડ કરીને શું ફાયદો થાય તને? હું સેલિબ્રિટી કહેવો. દાસુ જોયું છે સેલિબ્રિટી થવા નીકળ્યો છે. ખાવાનું શું કરે? ખાવાનું બના હેડ. ખાવાનું બનાવવાનું નથી. એટલે આ યાર તો પછી અમારે શું કરવાનું? ખાવું તો પડે કે અમારે. તમારે ખાવું હોય તો બહાર જઈને ખાઈ આવો. આજે ખાવા બનવાનું નથી. એટલે પણ ખાવાનું મારે યાર એક તો પેટમાં આખો દાડાથી ખા હોય બીજું બધું ને ઘરનું ખાવાનું મળે તો સારું કે બહાર ખાઈને કંટાળી ગયો છું. ના ના એ બધી વાત જ નહીં. મારો ટાઈમ બગડશે. કંટાળી ગયો છું. આ બૈરા એક તો સેલ્ફી બેલ્ફી મેલતી નહીં અને એક બાજુ હોય ભૂખે લાગી છે. શું કરવું એક તો બોલો. તો મારા ઘેરે આવું બધું થાય છે ભાઈ? કોઈ દાડા ભૂખ લાગી હોય ને ભાઈ રોત ના એવું કોમેન્ટ કરી થોડું જણાવજો. કોક તો સારો આઈડિયા હોતો તો પડે પણ આ બૈરોન જીત હોય કાઠો છે. ઉભા ફરી એક વાર ટ્રાય કરું. અલી સુમલી તારે હજી નહીં પત્યું યાર સેલ્ફીનું. 11 વાગ્યા 11 હા હું તો મેલ. તમારે ખાવું હોય તો એક કોમ કરવું પડે. હું કે ખાવ છે ભૂખ લાગી છે. પેલા બેસિંગમાં વાહણા પડે છે થોડા એ ધોઈ નાખો. ખાવાનું હું બનાવું. એ વાહણો ધોવો ને એ બીજા, આપણે ના ધોઈએ એ બધો વાહણો. સારું તાન ખાવાનું એ નહીં મળે. અલ્યા યાર ખાવાનું એ થાય અને વાહણો એ નહીં ધોવું. ના ના એ બધી વાત જ નહીં. વાહણો ધોયો તો ખાવાનું મળે નકર નહીં મળે. હું તો મારે જે કરતી હોય ને સેલ્ફી લેવાનું કામ એ જ કરે. અલ્યા યાર વાહણો દોરાય કેટલો છે કે જે થોડો છે તો વધારે
બતાવશું. બતા હેડ જેટલો છે બતા હેડ તાર હવે યાર વાહનો તો વાહનો બસ ધોઈ ગયો વાહનો પહેલો જીવનમાં વાહનો ધોયો આમ તો બનાય ખાવાનું બનાવી દેશે ને અડધો કલાકે ખાવાનું બની જ જેલું છે પેલા કબાટમાં રહ્યું કાઢીને ખાઈ લે. હા આ વાહનો તો કાજી તાર મણી કરતી હતી. અરે ભગવાન મને તો ભૂખ લાગી સારું મેડમ જે થયું પણ બીજી વાર તને છે ને હું જોઈ લે કપાયો ભૂખ લાગી તો દોડવા દે. તો મિત્રો તમને આજનો વ્લોગ અને સ્ટોરી જે ગમી હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મળીએ છે નવો વ્લોગ અને નવી સ્ટોરી લઈને ત્યાં સુધી બાય બાય.